ઓકે, તો ટોપિક લખો. આજનો લેક્ચર આપણો ડીસી સિરીઝ મોટર વિશે છે, બરાબર. ડીસી સિરીઝ મોટરનો ટોપિક લખો. ડીસી સિરીઝ મોટર. રેડી? ડીસી સિરીઝ મોટરમાં હવે શું જોવાનું છે આપણે? ડીસી સિરીઝ મોટરમાં ડીસી જનરેટર જેવું જ છે, ડીસી સિરીઝ જનરેટર જેવું જ કે ભાઈ આ આર્મેચર છે, આપણું આર્મેચર છે, બરાબર. એની સિરીઝમાં આ તો આર્મેચરનો રેઝિસ્ટન્સ હશે. આર્મેચરનો રેઝિસ્ટન્સ હાવ નિગ્લેક્ટ કરી નાખવાનો હોય. આર્મેચરનો રેઝિસ્ટન્સ એટલે હાવ માઇનોર રેઝિસ્ટન્સ હોય. શું હોય? આર્મેચરનો રેઝિસ્ટન્સ હાવ માઇનોર હોય, નિગ્લેક્ટ કરી શકો તમે. આર એ પછી અહીંયા તમારી સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ હશે, અને અહીંયા તમે શું દીધું? વોલ્ટેજ સપ્લાય દીધો. અહીંયા તમે વોલ્ટેજ સપ્લાય દીધો. રેડી? આ આર એસ એચ, આ તો આર એસ સી, આ સિરીઝ રેઝિસ્ટન્સ છે, સિરીઝ ફિલ્ડ રેઝિસ્ટન્સ છે. અહીંથી તમારો આઈએલ, આ તમારો છે આર્મેચર કરંટ, અહીંથી ફ્લો થતો હોય છે. અહીંથી આર્મેચર કરંટ ફ્લો થતો હોય છે. આ ફિલ્ડમાંથી આઈએફ છે એ ફ્લો થતો હોય છે, ફિલ્ડ કરંટ છે એ ફ્લો થતો હોય છે. આ તમારું આર્મેચર કરંટ છે, આ તમારું બેક ઈએમએફ અહીંયા જનરેટ થતો હોય છે. રેડી? એટલી વસ્તુ તમને સર્કિટ ડાયાગ્રામમાં ક્યાંય ચેન્જ ના થાવો, ટૂંકમાં ખબર હોવી જોઈએ સર્કિટ ડાયાગ્રામના કમ્પ્લીટલી, કે આમાં કંઈ ડાઉટ ના હોવો જોઈએ, બરાબર. એક મિનિટ. ઓકે, તો આની અંદર આપણને ક્યાંય ડાઉટ છે આપણને ના હોવો જોઈએ. હવે તમે જો આની અંદર તમારે ડાયરેક્ટલી ટોર્ક ઉપર જ આવી જવાનું. આના તમારે જો ડાયરેક્ટલી વોલ્ટેજ તો મળતા નથી, વોલ્ટેજ ડ્રોપ. આર્મેચરને વધારે વોલ્ટેજ મળવા જોઈએ, તો આનો રેઝિસ્ટન્સ પહેલા ઓછો હોવો જોઈએ. રેઝિસ્ટન્સ ઓછા માટે આને તમારે ઓછા આટા રાખવા પડે, અને તાર કેવા રાખવા પડશે? જાડા રાખવા પડશે, બરાબર. આ વસ્તુ તો આપણને કન્સેપ્ટ ક્લિયર જ હોવો જોઈએ. ડીસી સિરીઝ જનરેટર કે ડીસી સિરીઝ મોટર, ડીસી શન્ટ જનરેટર કે ડીસી શન્ટ મોટર, બેયના કન્સેપ્ટ સેમ જ છે. કન્સેપ્ટ તમારે યાદ રાખવાના છે, અને કાંઈ એવા બધા અઘરાઈ નથી કે તમને ના યાદ રહે, બરાબર, કે ભૂલાઈ જાય, બરાબર. હવે આની અંદર તમે જુઓ કે તમારો ટોર્ક કેના ઉપર આધાર રાખે છે? ટોર્ક તમે કહેશો સર મારો ટોર્ક છે ને એ ફાઈ અને આર્મેચર કરંટ ઉપર આધાર રાખે છે. હા, તમે કહેશો સર મારો ટોર્ક છે ફાઈ અને આર્મેચર કરંટ ઉપર આધાર રાખે છે. તો ફાઈ અને આર્મેચર કરંટ ઉપર આધાર રાખે છે, તમારો જો ફિલ્ડ કરંટ છે એ જ તમારો આર્મેચર કરંટ છે. ફિલ્ડ કરંટ છે એ જ તમારો કેવો છે? આર્મેચર કરંટ છે. તો તમારો ફ્લક્સ છે એ કેના ઉપર આધાર રાખે છે? આર્મેચર કરંટ ઉપર આધાર રાખે છે. આ ફ્લક્સ છે એ આર્મેચર કરંટ ઉપર આધાર રાખે છે. તમે વિચારો, ફ્લક્સ આર્મેચર કરંટ ઉપર આધાર રાખે છે, એનો મતલબ શું થાય? ટોર્ક એ કેના ઉપર આધાર રાખે છે? આર્મેચર કરંટ મલ્ટીપ્લાય બાય આર્મેચર કરંટ. ફ્લક્સની જગ્યાએ આર્મેચર કરંટ મૂકો તો ટોર્ક છે એ આર્મેચરના સ્ક્વેર ઉપર આધાર રાખે છે. એનો મતલબ કે જેટલો આર્મેચર કરંટ 2 ગણો લે તો ટોર્ક 4 ગણો વધશે. તમે વિચારો, ડીસી મોટર ઉપર લોડ 2 ગણો વધશે તો એનો ટોર્ક 4 ગણો વધશે. તમે વિચારો, લોડ ઉપર ટોર્ક ડિપેન્ડ કરે છે. જેટલો લોડ વધારે એનાથી બમણો ટોર્ક વધારે. હવે તમે કહેશો સર આ તો આપણે ગમે એ કરી શકીએ નાનાથી. ના, આનો ટોર્ક ત્યાં સુધી વધશે જ્યારે પોલનું સેચ્યુરેશન ના આવે ત્યાં સુધી. એટલે આ કન્ડિશન છે ક્યાં લાગુ પડશે? તો કે સેચ્યુરેશન પહેલા. સેચ્યુરેશન પહેલા આ કન્ડિશન છે એ લાગુ પડશે. સેચ્યુરેશન પછી તો ટોર્ક તમારો વધવાનું ચાલુ નહીં કરે, કોન્સ્ટન્ટ સ્પીડે. સેચ્યુરેશન પછી ડીસી મોટર છે કોન્સ્ટન્ટ સ્પીડે છે એ ચાલુ થાય, બરાબર. આ સેચ્યુરેશન પહેલા થશે કે ટોર્ક છે આઈ ના સ્ક્વેર ઉપર યાદ રાખે છે. યાની કે જો આઈ છે એ 2 ગણો હોય, આઈ છે એ 2 ગણો હોય તો ટોર્ક તમારો 4 ગણો, કેમ કે 2 નો સ્ક્વેર 4, તો ટોર્ક તમારો 4 ગણો છે થઈ જાય. વિચારો, વધારે કેટલી સ્પીડથી આનો ટોર્ક છે લાગે, ગમે એને મૂવમેન્ટ કરી નાખે. અને આનો ઉપયોગ છે ને ક્યાં થાય ખબર? ટ્રેક્શનમાં છે ઉપયોગ થાય છે. તમે જે ટ્રેન જોવો ને, ટ્રેન જે હાલે છે એ કેના કારણે હાલે છે? ડીસી સિરીઝ મોટરના કારણે. કેમ કે એટલો લોડ હોય છે અને એમાં ટોર્ક વધારે જોઈએ છીએ. તો ટોર્ક વધારે કેવા મળે? ડીસી સિરીઝ મોટરની અંદર જ ટોર્ક છે તમને વધારે મળશે. રેડી? ડન? ઓકે. તો હવે આની અંદર બીજું સેચ્યુરેશન શું થાય? સેચ્યુરેશન શું થાય કે બેઝિકલી તમે મેગ્નેટિક સર્કિટ નથી ભણ્યા. તમે જાઓ અને મેગ્નેટિક સર્કિટ ભણો યાર. મેં બધી વસ્તુ કીધું, સેચ્યુરેશન શું થાય, ઓલું શું થાય, બધી વસ્તુ મેગ્નેટિક સર્કિટમાં ડિસ્કશન કર્યું છે. તો અહીંયા કહી દઉં કે પોલ છે ને અમુક સેચ્યુરેશન ઉપર આવી જાય. જો આ આઈએ અને આ ફ્લક્સ,
એનો ગ્રાફ જોવો, જેમ IA વધશે એમ જે ફ્લક્સ વધશે પણ ક્યાં સુધી વધશે? તો આ સેચ્યુરેશન પોઈન્ટ સુધી. આ પોઈન્ટ પછી છે તમારો વધશે નહીં, કોન્સ્ટન્ટ જ રહે. ગમે એટલો IA વધશે, ફ્લક્સ તમારો કોન્સ્ટન્ટ રહે. એને છે સેચ્યુરેશન પોઈન્ટ કહેવામાં આવે છે. કોઈ પણ મટીરિયલનું કંઈક સેચ્યુરેશન પોઈન્ટ હોય કે ભાઈ એના પછી એમાં કોઈ પણ પ્રકારનો ફ્લક્સ છે એ ના વધે. તો ડીસી સિરીઝ મોટરમાં છે એ શું હોય કે ફ્લક્સ કેના ઉપર ડિપેન્ડ કરે? આર્મેચર કરંટ ઉપર છે ડિપેન્ડ કરે. અને આનો ફ્લક્સ છે કોન્સ્ટન્ટ ના હોય, લોડ ઉપર છે એ બદલાતો હોય છે. આનો જે ટોર્ક છે લોડ ઉપર બદલાય છે, જ્યારે ડીસી શન્ટ મોટરનો ટોર્ક છે કોન્સ્ટન્ટ હોય છે. આનો ટોર્ક છે લોડ વધે તો એનો 4 ગણો છે ટોર્ક છે થઈ જાય છે. કેમાં? ડીસી સિરીઝ મોટરમાં. બરાબર, એટલી વસ્તુ. આનો ઉપયોગ ક્યાં છે? ટ્રેક્શન સિસ્ટમમાં થાય છે, બરાબર, રેલવેમાં થાય છે. બરાબર, તો આ થઈ ગઈ ડીસી સિરીઝ મોટર. વેરી સિમ્પલ છે ડીસી સિરીઝ મોટર, ડીસી શન્ટ મોટર. બરાબર, આગલો લેક્ચર છે હવે સ્ટાર્ટર ઉપર આવશે કે ભાઈ આપણી સ્ટાર્ટરની શું કામ ડીસી મોટરમાં જરૂરિયાત પડે છે, 2 પોઈન્ટ સ્ટાર્ટર અને 3 પોઈન્ટ સ્ટાર્ટર કઈ રીતના વર્ક કરે છે એ આપણે જોશી. બરાબર ગાઈસ, થેન્ક યુ ગાઈસ, બાય બાય.